ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં ઉદાહરણ નંબર 11 જોવાનું છે કે જેની રકમ છે સમાંતર શ્રેણી 8 3 -2 આગળ જાતા ના પ્રથમ 22 પદનો સરવાળો શોધો। હવે અહીંયા જો રીત બદલશે આખી સરવાળો શોધવાનો છે। અત્યાર સુધી આપણે શું શોધતા હતા nમું પદ શોધો કે એટલામું પદ -80 હોઈ શકે એટલામું પદ 0 હોઈ શકે। આવા બધા આપણે દાખલા જોયા જેમાં n માં પદનું સૂત્ર મૂકવાનું થતું પણ હવે જે શ્રેણી છે એમાં આવા જે છે 22 પદ આપણે લઈ અને એનો સરવાળો કરવાનો છે। તો સરવાળાનું પહેલા તો સૂત્ર જો Sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1d આ જે છે ને સરવાળો શોધવાનું સૂત્ર છે। હવે એમાં n અહીંયા કેટલા આવશે 22 પદ કીધા ને એટલે પદની સંખ્યા n એ છે તો હવે આપણે બધા માહિતગાર છે એ એટલે કે પ્રથમ પદ n એટલે ફરી પાછું આપણને જેટલા પદ કીધા હોય એ અને d એના વિશે પણ આપણે માહિતગાર છે d એટલે કે સામાન્ય તફાવત। હવે આ વસ્તુ તમે મૂકો એટલે તમને સરવાળો મળે પણ હજી એક સૂત્ર છે કે જેના દ્વારા પણ તમે સરવાળો મેળવી શકો। આ જે છે ને મોટું સૂત્ર છે એ ક્યારે લગાડવાનું જ્યારે આપણને શ્રેણીમાં છેલ્લું પદ આપેલું ન હોય। જો અહીંયા 8 3 -2 એમ પછી જે છે ને શ્રેણી આગળ ચાલી જાય એ કીધું પણ છેલ્લું પદ આપણને દર્શાવેલું નથી એટલે આપણે ફરજિયાત પણ આ સૂત્ર મૂકવું પડે। પણ આગળ જતા એવા પણ દાખલા આવશે જેમાં આપણને છેલ્લું પદ આપેલું હશે તો છેલ્લું પદ આપણને આપેલું હોય ત્યારે જો સૂત્ર મૂકવું હોય તો Sn બરાબર n ના છેદમાં 2 n ના છેદમાં 2 a પ્લસ an ક્યારે તો કે જ્યારે આપણને શ્રેણીમાં સરવાળો શોધવાનું કીધું હોય અને શ્રેણીમાં છેલ્લું પદ પણ આપણને હાજર હોય એટલે a પ્લસ an। હવે આ જ સૂત્રમાં ક્યારેક આવું પણ લખી શકો Sn બરાબર n ના છેદમાં 2 a પ્લસ l। હવે તમે an કયો એ પણ છેલ્લું પદ કહેવાય અને l કયો એ પણ છેલ્લું પદ જ કહેવાય। બાકી તો જો n એટલે પદની સંખ્યા a એટલે પ્રથમ પદ an એટલે છેલ્લું પદ n એટલે પદની સંખ્યા a એટલે પ્રથમ પદ l એટલે કે છેલ્લું પદ। હવે જોવાનું અહીંયા આપણને છેલ્લું પદ આપેલું નથી તો આપણે સૂત્ર કયું મૂકવું પડે તો કે મોટું સૂત્ર। જો છેલ્લું પદ આપેલું હોય તો આપણે આ સૂત્ર આ બી એક જ સૂત્ર છે પણ ખાલી ફેર શું an ના બદલે તમે l પણ લખી શકો। તો જો અહીંયા પ્રથમ પદ a કયું છે પ્રથમ પદ a 8 પછી સામાન્ય તફાવત ને આપણે d કહીએ છીએ ખ્યાલ છે તો કે 3 માંથી 8 બાદ કરો 3 -8 તેથી સામાન્ય તફાવત d કેટલો થાય તો કે -5 વત્તે ઓછે ઓછા ઓછા એટલે બાદબાકી 8 માંથી 3 જાય તો 5 8 મોટા એની નિશાની માઇનસ થાય માઇનસ એટલે d કેટલો આવશે તો કે -5 ક્લિયર। ચાલો હવે n કેટલા છે n તો કે મને 22 પદની વાત કરી 22 પદનો સરવાળો શોધવાનું કીધું તો આ જે છે ને આપણો n થાય શું થાય n અને સરવાળો શોધવાનું કીધું તો આપણે Sn બરાબર શોધવાનું થશે। તો ચાલો આપણે સરવાળાનું સૂત્ર મૂકીએ મોટું સૂત્ર આવશે Sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1d। ચાલો n એટલે કેટલા તો કે 22 n એટલે કેટલા તો કે 22 છેદમાં 2 2 a એટલે કેટલા તો કે 8 વત્તા n એટલે કેટલા તો કે 22 ઓછા 1 d એટલે કેટલા તો કે -5 આ આપણી પાસે જે ડેટા હતો એ મૂક્યો। હવે 22 ભાગ્યા 2 એટલે 11 હવે એના ગુણાકારમાં જો 2 8 તો કે 16 વત્તા 22 માંથી 1 જાય તો 21 એને ગુણ્યા -5 બરોબર અહીં તમે ગુણાકાર જે છે એ દર્શાવી શકો। આ બંને વસ્તુ જે છે એ ગુણાકારમાં છે એટલે 22 માંથી 1 જાય તો 21 અને -5 એના ગુણાકારમાં। હવે આગળ આપણે દાખલાને લઈ જઈએ તો 16 હવે જો વત્તે ઓછે ઓછા હવે 21 ગુણ્યા 5 આપણે આવડે જ છે કરી લે છતાં પણ 5 1 5 5 2 10 કેટલા થાય
105. હવે શું કરવાનું? 11. હવે એના ગુણાકારમાં પેલા તો વધતે ઓછે ઓછા, ઓછા એટલે બાદ બાકી. 105 માંથી 16 બાદ કરવાના. 105 માંથી 16 બાદ કરીએ, 5 માંથી 6 ન જાય એટલે અહીં કેટલા થાય? 15. અને 10 ના થઈ જાય 9. એમ કરી નાખો તો એ ચાલે. બરાબર. હવે 15 માંથી 6 જાય તો 9. બરાબર. અને 9 માંથી 1 જાય તો 8. કેટલા આવશે? 89. પણ યાદ રાખજો, બે માંથી મોટા 105, એની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ. એટલે કે S 22 એટલે 22 પદોનો સરવાળો. આ બે નો ગુણાકાર કરી નાખીએ. પેલા તો વધતે ઓછે જવાબ શું આવશે? ઓછા. 89 ગુણ્યા 11. 89 ગુણ્યા 11 પેલા 0 આવે. 1 9, 9 1 8, 8. હવે 1 9, 9 1 8, 8. અહીં કઈ નથી, 0. 0 માં 9 ઉમેરો તો 9. 9 માં 8 ઉમેરો તો 17. 17 નો 7 રો વધી પડી 8 ને 1 9 એટલે 997. પણ કેવા? સોરી, 979 પણ કેવા? માઇનસ. એટલે 22 પદોનો સરવાળો છે માઇનસ 979. ક્લિયર? તો આ સરવાળો કેમ શોધવો ને એના માટેનું સૂત્ર, મોટું સૂત્ર અને નાનું સૂત્ર. છેલ્લું પદ ના આપેલું હોય તો મોટું સૂત્ર, છેલ્લું પદ આપેલું હોય તો નાનું સૂત્ર, અને ત્યારબાદ તમે સાદુરૂપ આપતા જાવ એટલે તમને જવાબ મળી જાય. તો આજના વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 11 અહીંયા પૂરું કરીએ છીએ.